તો એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, ચા પાણી પણ કરી નાખ્યા। એવું છે મિત્રો ને સવારનો તમને નજારો બતાવું મેં આજે। सूर्य दादा दर्शन थी गया ने मैडम तापे से ठंडी लगे से अमे थोड़ा दिवस जो ने આપણે આવી ગયા છે વાડીમાં। દક્ષાને જોતા જોતા આવ્યા ને તો દક્ષા છે ને મોઢે બાંધીને અહીંયા જો રીંગણા વેનમાં બાજેલી હોયલી કરજો। હું તો કારની વાડીમાં કામ કરું છું। વસીને કંઈ ગયેલા ત્યાંથી આવ્યા હમણાં। અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો આપણે રીંગણા ઉતારવા આવી ગયા છે। તુવર પહેલાં ઉતારી છે અને હવે રીંગણા ઉતારીએ છીએ। સવારના આવ્યા છે રાંધી બાંધીને બધું કરીને। તો હવે આપણે રીંગણા ઉતારી નાખીએ, પછી બધું થોડું થોડું પાલક બાલક બધું ઉતારવાનું છે। એવું છે મિત્રો। ટામેટા ઉતાર્યા છે, બધું ઉતાર્યું છે થોડું થોડું, હે ને? એવું છે મિત્રો। અને ગરમી છે ને હવે મિત્રો 10 વાગતા છે ને ગરમી થવા માંડે અને સવારમાં ઠંડી લાગે। સવારમાંથી ઠંડી બહુ ઠંડી આજ તો લાગી ગઈ। અને હમણાં કેવી ગરમી થઈ, હમણાં તો તરત ગરમી પેરસેવા નીકળવા માંડે એવું છે મિત્રો। ને આપણે કામ કરવા ભરા જાય તો રેલા। હા, પાછું બપોરિયામાં તો નાવા લાગે એવું છે। ચાલે, નાઈ નાખાય। તો આપણે છે ને મિત્રો વીણી નાખીએ રીંગણા। તો આપણે આવી ગયા રીંગણાને ઉતારીને, રીંગણા ટામેટા ઉતાર્યા ને હવે છે ને લીલી ડુંગળી જો એ મસ્ત બેસી ગઈ છે, ડાયરેક્ટ વાવેલી। હા, ડાયરેક્ટ તો રોપ નાખેલો ને એવી મોટી થઈ ગયા। જો દક્ષા ઉપાડે છે। કોને કોને ભાવે ડુંગળી કમેન્ટમાં જણાવજો। અમને તો ભાવે છે લીલી, પાન બધું નાખવાનું હોય શાક બનાવે ને ત્યારે, એટલે મસ્ત લાગે। ભાજીની ખોડે મસ્ત મસ્ત લાગે છે। કહેજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, શેર પણ કરજો। હા મિત્રો, વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરજો અને શેર પણ કરજો મિત્રો। એ આપણે છે ને હવે કાંદા ઉપાડવા માંડીએ, ડુંગળી કાંદા ચાલો ઉપાડી લઈએ। બપોર પછીનો ટાઈમ થઈ ગયો। ઘડીક હું ગાજર ખોદવા જતો રહ્યો હતો, પછી આવી ગયો, આવીને પાછો છે ને ઓસરી ધોઈ નાખ્યા। જો ભીણી ભીણી મસ્ત ધોઈ નાખી, મસ્ત ધોવાઈ ગઈ છે, ચોખ્ખી થઈ ગઈ। કેમ કે હમણાં રસ્તો ખોદી નાખેલો છે ને પેલો બહારનો, એટલે મિત્રો છે ને બહુ ધૂળ ઉડીને આવ્યા કરે એવું છે મિત્રો। અને ઓસરી કમ્પ્લીટ ધોવાઈ ગઈ છે એવું છે મિત્રો। પવન છે, તડકો બહુ હતો આજ, હવે પવન છે એટલે હવે ન વાંધો આવે। તો આપણે હવે ચા કરવા જવાનો છે। દક્ષાને દૂધ દઈ દઉં એટલે એ ચા બનાવી નાખે, પણ સાવી ગેટે પડી છે તો ગેટે સાવી લેવા જવી પડશે। પછી આવવાનો છે મારો ભત્રીજો, મારા ભાઈનો છોકરો, કાકાના છોકરાનો છોકરો, એ આવવાનો છે તો એને પાછું લેવા જવું પડશે। હવે જઈએ દૂધ લેવા। છે કે ફ્રીજમાં કોને ખબર, દક્ષાને કાંઈ પૂછ્યું નથી, હું દૂધ લેવા ડાયરેક્ટ જાઉં છું। તો જઈએ દૂધ લઈને ચા પીએ પછી મળીએ। તો જમી લીધું છે, જમીન બંધ થઈ ગયા અને મારી પ્રિયા જમે છે। આજ તો જમવાનું એ લીધું નહીં, જમી લીધું। અને વિડીયો કેટલો બન્યો, ઓછો બન્યો છે આજ વિડીયો, એને લીધું કામમાં હતું એવું છે મિત્રો। અને થોડીક બીમાર થઈ ગયેલી છે એટલે ખાતી નથી, તો આખા દિવસની ભૂકી છે તો વેફર એટલું ખાય। આજે સ્કૂલ નહીં ગઈ। હવે વેદાંશ એવો છે તો પ્રિયાને હવે થઈ ગયું, વેદાંશનું લાગી ગયું છે મિત્રો। જો વેફર ખાય એને પીયો ઉલટી થાય ને। ટાટા કહી દે દોસ્તો, ટાટા કહી દીધું। તો મિત્રો આપણે આમ તો હસીને ઊંઘી ગયેલા છે, પથારી થઈ ગઈ અમારી। હશે અમારા મહેમાન છે ને આમ હુવે છે હસી, આમ વેદુ હુવે, આમ માહી
ફોનમાં જોઈએ માહી જમી લીધું શું જમી આ બાજુ તું દેખ પછી હવે મિત્રોને કહી દે વિડીયો એન્ડ કરી દે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એમ કહી દે ભાઈ ભાઈ કરી નાખ્યું માહી અમારે એવું છે મિત્રો તો હવે આપણે વિડીયો એન્ડ કરી નાખીએ અહીંયા અને લાંબો થઈ જાય તમને કેવો લાગ્યો કમેન્ટ જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નવા વિડીયો સાથે બધાને બાય બાય